जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે આપણે શ્રી સ્કંદ પુરાણ બ્રહ્મખંડ ચાતુર્માસ મહાત્મ્યનો ભાગ ચોથો કરીશું। ચાતુર્માસમાં વિશેષ તપ અને ભગવાનની ષોડશોપચાર પૂજાનો ક્રમ। બ્રહ્માજી કહે છે, ષોડશોપચારથી ભગવાન વિષ્ણુની સદૈવ પૂજા કરવી એ તપ છે, અને ચાતુર્માસમાં તેની જ મહાતપ કહ્યું છે। એ જ પ્રમાણે સદા પંચયજ્ઞોનું અનુષ્ઠાન પણ તપ છે, પરંતુ ચાતુર્માસમાં શ્રી હરિને નિવેદન કરવાથી તે જ મહાતપ બની જાય છે। ઋતુકાળમાં સ્ત્રી સાથે સંબંધ કરવો ગૃહસ્થને માટે સદા તપ માનવામાં આવ્યું છે, પરંતુ તે જ ચાતુર્માસમાં શ્રી હરિની પ્રીતિ માટે કરવામાં આવે તો મહાતપ છે। સત્ય બોલવું એ સદા તપ છે। આ પૃથ્વી પર વસતા લોકો માટે દુર્લભ તપ કહેવાયું છે। દેવેશ્વર શ્રી હરિ શયન કરે ત્યારે આ સત્ય ભાષણ રૂપી તપસ્યા કરનાર મનુષ્ય અનંત ફળનો ભાગી થાય છે। અહિંસા વગેરે ગુણોનું પાલન કરવું સર્વદા તપ છે, પરંતુ ચાતુર્માસમાં વેરભાવનો પરિત્યાગ કરીને તેનું પાલન કરવામાં આવે તો તે મહાતપ કહેવાય છે। પંચાયતન પૂજા મહાતપ છે। મનુષ્ય ચાતુર્માસમાં શ્રી હરિની પ્રીતિ માટે આ મહાતપનું વિશેષ રૂપે અનુષ્ઠાન કરવું। બધા પર્વોના અવસરે સદા દાન આપવું જોઈએ, આ તપ છે, પરંતુ ચાતુર્માસમાં વિશેષ રૂપે તેનું પાલન કરવાથી તે દાન અનંત થઈ જાય છે। ચોમાસામાં 2 પ્રકારનું શૌચ ગ્રહણ કરવું જોઈએ, એક બાહ્ય શૌચ અને બીજું આંતરિક શૌચ। જળથી નહાવું ધોવું એ બાહ્ય શૌચ કહેવાય છે, અને શ્રદ્ધાપૂર્વક અંતઃકરણને શુદ્ધ રાખવું એ આંતરિક શૌચ છે। ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ, આ તપસ્યાનું ઉત્તમ લક્ષણ છે, પરંતુ ચાતુર્માસમાં ઇન્દ્રિયોની ચંચળતા દૂર થાય તો તે મહાતપ કહેવાય છે। ઇન્દ્રિયરૂપી ગોળાઓને વશ કરીને મનુષ્ય સદા સુખી રહે છે। તે ઇન્દ્રિયરૂપી અશ્વ જ્યારે કુમાર્ગ પર ચાલવા લાગે છે ત્યારે જીવને નરકમાં નાખે છે। આ કામ મહાન શત્રુ છે, આ એકને જ દ્રઢતાપૂર્વક જીતી લો। જે મહાત્માઓએ કામને જીતી લીધો છે તેમણે સંપૂર્ણ જગત પર વિજય પ્રાપ્ત કરી લીધો છે। કામ અને સંકલ્પ પર વિજય મેળવવો એ જ તપસ્યાનું મૂળ છે, તે જ સર્વથી ઉત્તમ જ્ઞાન છે, જેના દ્વારા કામને જીતી લેવામાં આવે। લોભ સદા ત્યાગવા યોગ્ય છે, કેમ કે લોભથી પાપ થાય છે। લોભને જીતવો એ જ તપ છે। ચાતુર્માસમાં એનું વિશેષ મહત્વ છે। મોહનો અર્થ છે અવિવેક, આ સદા ત્યાગવા યોગ્ય છે। જે મોહરહિત છે તે જ જ્ઞાની છે। મનુષ્યના શરીરમાં રહેતો મદ એ જ મહાન શત્રુ છે। મદને આમ તો હંમેશા ત્યજવો જોઈએ, પરંતુ ચાતુર્માસમાં તો વિશેષ રૂપે તેનો નિગ્રહ કરવો જોઈએ। માન બહુ મોટો શત્રુ છે, તે બધા પ્રાણીઓમાં રહે છે, તેને શમ વડે જીતવો જોઈએ। ચાતુર્માસમાં તેને જીતવો વિશેષ લાભકારી છે। માત્સર્ય ઈર્ષ્યા પણ મહાન પાતકનું કારણ છે, તેથી વિદ્વાન પુરુષે ચાતુર્માસમાં તેને જીતવો જોઈએ। જેણે માત્સર્યને જીતી લીધું તેણે 3 લોક જીતી લીધા। અહંકારને વશ થયેલા અજિતેન્દ્રિય મુનિ ધર્મ માર્ગને છોડીને કુમાર્ગે ભટકે છે, તેથી અહંકારનો પરિત્યાગ કરીને મનુષ્ય સદા સુખી રહે છે। ખાસ કરીને ચાતુર્માસમાં અહંકાર ત્યાગનું મહાન ફળ છે। આ તપસ્યાથી મૂળ છે। જે મનુષ્ય ચાતુર્માસમાં દરરોજ એક સમય ભોજન કરે છે તેને દ્વાદશાહ યજ્ઞનું ફળ મળે છે। જે મનુષ્ય ચાતુર્માસમાં નિત્ય ચાંદ્રાયણ વ્રત કરે છે તેના પુણ્યનું વર્ણન કરી શકાય એમ નથી। જે ભગવાન વિષ્ણુના શયનકાળમાં કૃચ્છ વ્રતનું સેવન કરે છે તે પાપ રાશિનો નાશ કરીને વૈકુંઠમાં ભગવાનનો પાર્ષદ થાય છે। જે ચાતુર્માસમાં માત્ર દૂધ પીને રહે છે તેના હજારો પાપ તત્કાળ વિલીન થઈ જાય છે। જો ધીર પુરુષ ચાતુર્માસમાં દરરોજ મર્યાદિત અન્ન જમે છે તો તે સર્વ પાતકોનો નાશ કરીને વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે। ચોમાસામાં એક અન્નનું ભોજન કરનાર મનુષ્ય રોગી થતો નથી। જે મીઠાનું સેવન કરતો નથી તે પાપરહિત થઈ જાય છે। ચોમાસામાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ફળનો આહાર કરનાર મનુષ્ય મોટા પાપોથી મુક્ત થઈ જાય છે।
જે કંદમૂળનો આહાર કરે છે તે પોતાની સાથે પોતાના પૂર્વજોનો પણ ઘોર નરકમાંથી ઉદ્ધાર કરીને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જે ચોમાસામાં માત્ર પાણી પીને રહે છે તેને રોજ રોજ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે મનુષ્ય ચાતુર્માસમાં શ્રી હરિની પ્રીતિને માટે ઠંડી વરસાદ સહન કરે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન જગન્નાથ તેને સ્વયંને આપી દે છે. જે મનમાં ને મનમાં ભગવાન નારાયણનું ચિંતન કરીને આ પરમ પવિત્ર અને પાપની શુદ્ધિને માટે પુરાણોને સાંભળે છે અથવા વાંચે છે તેનું મૃત્યુ પછી મોક્ષ થાય છે. આ પરમ પવિત્ર અને પાપની શુદ્ધિને માટે પુરાણોને સાંભળે છે અથવા વાંચે છે તેનું મૃત્યુ પછી મોક્ષ થાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ ચાતુર્માસ મહાત્મ્યનો ભાગ ચોથો આપણે અહીંયા પૂર્ણ કર્યો. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.